વીજળી અને પાણી સામાન્ય રીતે તો આપણને આ બંનેને એકબીજાથી દૂર જ રાખવાનું શીખવવામાં આવે છે, ખરું ને? પણ શું થાય જો આપણે જાણી જોઈને તેમને ભેગા કરીએ? આજે આપણે વીજળી અને પ્રવાહી વચ્ચેના આ જ છુપાયેલા અને સાચું કહું તો એકદમ રસપ્રદ સંબંધની ઊંડાણપૂર્વક વાત કરીશું. સારું, તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. સવાલ કદાચ સરળ લાગશે, પણ એનો જવાબ આપણને ખરેખર આશ્ચર્યમાં મૂકી શકે છે. આપણને બધાને ખબર છે કે તાંબા જેવી ધાતુઓ તો વીજળી માટે જાણે સુપરહાઈવે જેવી છે. કરંટ એમાંથી ફટાફટ પસાર થઈ જાય છે. પણ જ્યારે વાત આવે પાણીની, લીંબુના રસની કે પછી દૂધ જેવા પ્રવાહીની, ત્યારે શું થાય? શું એમાંથી પણ વીજળી પસાર થઈ શકે? ચાલો આજે એ જ તપાસીએ. હવે કોઈ પણ રહસ્ય ઉકેલવું હોય તો એના માટે યોગ્ય સાધનો તો જોઈએ જ. તો ચાલો આ વૈજ્ઞાનિક જાસૂસી માટે આપણે આપણું પોતાનું એક સરળ પણ એકદમ અસરકારક સાધન બનાવીએ. અહીં જુઓ, આ છે આપણું સાદું ટેસ્ટર. એક બેટરી, એક નાનો બલ્બ અને થોડા વાયર. એનો સિદ્ધાંત બહુ જ સરળ છે. જો વાયરના બે છેડા વચ્ચે મૂકેલું પ્રવાહી વીજળીનું વહન કરશે તો સર્કિટ પૂરી થઈ જશે અને બલ્બ પ્રકાશશે. એકદમ સિમ્પલ. પણ એક મિનિટ, આમાં એક નાની સમસ્યા છે. માની લો કે પ્રવાહીમાંથી કરંટ તો પસાર થાય છે, પણ એ એટલો બધો નબળો છે કે બલ્બના ફિલામેન્ટને ગરમ કરીને પ્રકાશિત કરવા માટે પૂરતો નથી. તો બલ્બ નહીં જલે અને આપણને તો એમ જ લાગશે કે પ્રવાહી અવાહક છે, જ્યારે હકીકત કદાચ કંઈક અલગ હોય. તો આ સમસ્યાનો ઉકેલ શું? એ છે એલઈડી. આપણે બલ્બની જગ્યાએ એલઈડીનો ઉપયોગ કરી શકીએ. કેમ કે એલઈડીની ખાસિયત એ છે કે ખૂબ જ ઓછા, એકદમ નબળા કરંટ પર પણ પ્રકાશિત થઈ શકે છે. એટલે કે આપણને મળ્યું એક સુપર સેન્સિટિવ ડિટેક્ટર જે સાવ ઝીણામાં ઝીણા પ્રવાહને પણ પકડી પાડશે. ચાલો, હવે આપણું નવું અપગ્રેડ કરેલું ડિટેક્ટર તો તૈયાર છે. તો હવે થોડા પુરાવા એકઠા કરીએ. અને એ માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. રસોડામાંથી જ કેટલીક સામાન્ય વસ્તુઓનું પરીક્ષણ કરીએ. પરિણામો તો ખરેખર રસપ્રદ છે. લીંબુનો રસ, નળનું પાણી અને દૂધ, આ બધામાંથી કરંટ પસાર થાય છે, પણ વનસ્પતિ તેલ અને નિશ્ચંદિત પાણીમાંથી નથી થતો. આ આપણને કંઈક બહુ મહત્વનું કહી રહ્યું છે, ખરું ને? અને અહીં આપણને એક એવી કડી મળી જે આખી રમત જ બદલી નાખે છે. જો નળનું પાણી સુવાહક છે, પણ નિસ્યંદિત પાણી એટલે કે એકદમ શુદ્ધ H2O એ મંદવાહક છે. આનો સીધો અર્થ એ થયો કે પાણી પોતે નહીં, પણ પાણીમાં ઓગળેલા ક્ષારો અને ખનિજો છે જે વીજળીના વહન માટે ખરેખર જવાબદાર છે. આ તો બહુ મોટો ખુલાસો છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હજી એક ટ્વિસ્ટ બાકી છે. પરીક્ષણ દરમિયાન કંઈક એવું જોવા મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, અને આ અવલોકને એક નવા જ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. જરા ધ્યાનથી જુઓ. જ્યારે વાહક પ્રવાહીમાંથી વીજળી પસાર થઈ રહી હતી, ત્યારે ઇલેક્ટ્રોડ્સની આસપાસ નાના નાના પરપોટા બનતા દેખાયા. આ માત્ર કરંટનું વહેવું નહોતું. અહીં તો કંઈક. અને અહીં જ ખરી મજા છે. વીજળી માત્ર પ્રવાહીમાંથી પસાર નથી થઈ રહી, પણ એ તેને રાસાયણિક રીતે બદલી રહી હતી. એ પાણીના અણુઓને તોડી રહી હતી અને એના કારણે જ ગેસના પરપોટા બની રહ્યા હતા. આ જ છે આપણો મુખ્ય મુદ્દો. આ જે ઘટના છે ને, એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. એટલે કે એક એવી પ્રક્રિયા જ્યાં વીજળી પોતે એક ઉત્પ્રેરક બનીને રાસાયણિક ફેરફારોને જન્મ આપે છે. તો સવાલ એ થાય કે આ વૈજ્ઞાનિક સિદ્ધાંતનો કોઈ જાદુઈ ઉપયોગ છે ખરો? બિલકુલ છે. ચાલો જોઈએ કે આ અસરનો ઉપયોગ કરીને એક એવી પ્રક્રિયા કેવી રીતે થાય છે જે વિજ્ઞાન ઓછું અને કોઈ જાદુઈ કરામત વધુ લાગે છે. આ પ્રક્રિયાને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. સીધા શબ્દોમાં કહીએ તો વીજળીનો ઉપયોગ કરીને એક વસ્તુ પર બીજી કોઈ ધાતુનો એકદમ પાતળો પડ ચડાવવો. આ ગોઠવણ જુઓ. કદાચ થોડી જટિલ લાગે, પણ એનો સિદ્ધાંત એકદમ સીધો છે. એક વાસણમાં કોપર સલ્ફેટ જેવું દ્રાવણ લેવામાં આવે છે. હવે જે વસ્તુ પર પડ ચઢાવવાનો છે તેને બેટરીના નેગેટિવ છેડા સાથે, અને જે ધાતુનો પડ ચડાવવાનો છે, જેમ કે તાંબુ, તેને પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવે છે. અને પછી જાદુ શરૂ થાય છે. જેવો કરંટ ચાલુ થાય છે, દ્રાવણમાં ઓગળેલા તાંબાના કણો નેગેટિવ છેડા સાથે જોડાયેલી વસ્તુ તરફ આકર્ષાય છે અને ધીમે ધીમે તેના પર એક સરખું પાતળું અને મજબૂત સ્તર બનાવી દે છે.
અને એવું ના વિચારતા કે આ કોઈ મોટી લેબોરેટરીમાં થતી પ્રક્રિયા છે. આ તો આપણી ચારે બાજુ છે. બાથરૂમના ચળકતા નળ, કારના બમ્પર પરનું ક્રોમિયમ, સસ્તા ઘરેણાં પર સોના ચાંદીનો ઢોળ અને હા, આપણા ખાદ્ય પદાર્થોના ડબ્બાને કાઠથી બચાવતું ટીનનું પળ, આ બધું ઇલેક્ટ્રોપ્લેટિંગને જ આભારી છે. આ પ્રક્રિયા એક સાવ સામાન્ય વસ્તુને સુંદર, ટકાઉ અને વધુ કિંમતી બનાવી શકે છે. સાચું કહું તો આ વિજ્ઞાન અને કળાનું એક અદ્ભુત મિશ્રણ છે, જે વિદ્યુત પ્રવાહની એ જ રાસાયણિક અસરને કારણે શક્ય બન્યું છે. તો આપણે એક રહસ્ય તો ઉકેલી નાખ્યું કે વીજળી કેવી રીતે રસાયણશાસ્ત્રને પ્રભાવિત કરે છે. પણ આનાથી એક બીજો, એનાથી પણ મોટો સવાલ ઊભો થાય છે. શું આ રસ્તો ઉલટો પણ કામ કરી શકે? શું કોઈ રાસાયણિક પ્રતિક્રિયાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરી શકાય? એ ચર્ચા ફરી ક્યારેક કરીશું.